અમારી પ્રાર્થનાઓના સાંભળનાર, અમારા પાપોની માફી આપનાર, અમને પ્રેમ કરનાર અમારા પ્રભુ અને અમારા દેવ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે અમારા એક એક કામો તમારી નજર બહાર નથી. અમારા એક એક કામ પિતાજી તમારી નજર બહાર નથી, તમારા કંટ્રોલ બહાર નથી. અને પ્રભુ જે કંઈ અમારા જીવનમાં સારું માઠું બને છે એમાંથી પણ પિતાજી તમે એમને શીખવો છો અને ઉપર લાવો છો. આત્મિક સ્તરે તમે એમને ઉપર લાવો છો. જે કંઈ ખરાબ થઈ જાય છે એમાંથી પણ તમે એમને શીખવો છો, કારણ કે તમે એમને અનંત જીવનને માટે તૈયાર કરી રહ્યા છો. અમારા પ્રભુ અને અમારા દેવ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે જ્યારે અમારાથી ભૂલ થઈ જાય છે, પાપ થઈ જાય છે, ત્યારે તમે એમને સટાક દઈને મારતા નથી. અમને તક આપો છો પ્રભુ, તમે એમને તક આપો છો અને ધીમે ધીમે તમે એમને તૈયાર કરો છો. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજના વિષયને માટે પણ તમારો આભાર માનતા પ્રભુ અમારી પ્રાર્થના છે કે તમે અમને શીખવો. હા પ્રભુ, અમારે આ પૃથ્વી પર હજી ખબર નહીં કેટલા દિવસો, મહિનાઓ કે વર્ષો ગાળવાના છે. તમે એમને શીખવો પ્રભુ, અને અનંત જીવનને માટે તમે એમને તૈયાર કરો. જેટલા બી વર્ષો પ્રભુ તમે એમને આ પૃથ્વી પર રાખો, અમારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી કરવાને માટે તમે એમને સહાય અને મદદ કરજો પ્રભુ. જેમ હાગારે પોતાની ઈચ્છા ઇબ્રાહિમ પર છોડી દીધી, ઇબ્રાહિમે એની ઈચ્છા સારા પર છોડી દીધી, અને એમાં પ્રભુજી જે મોટો ગોટાળો થઈ ગયો, પણ એમાં પણ પિતાજી તમે અમારા માટે કોઈક ભાથું, કોઈ ખોરાક રાખ્યો છે. આજે એને સમજવાને માટે તમે એમને સહાય અને મદદ કરજો. તમારા પુત્ર, અમારા તારણહાર પ્રભુ ઈસુના નામમાં આ પ્રાર્થના તમે સાંભળો અને સ્વીકાર કરજો. આમેન. આજનો વિષય મેં દરેકને કીધું છે તેમ ઝરણાનો વિષય છે. આપણે પાછલા મહિનાઓમાં નદીઓ વિશે શીખ્યા, તળાવો વિશે શીખ્યા, કુવાઓ વિશે શીખ્યા, અને હવે આપણે ઝરણાઓ વિશે શીખવાના છીએ. ઝરણા કેટલા બધા અગત્યના છે એ આપણે હવે જોવાના છીએ. બાઇબલમાં તળાવો વિશે લખ્યું છે, નદીઓ વિશે લખ્યું છે, કુવાઓ વિશે લખ્યું છે, પણ એ બધામાં જો કોઈ વિશે સૌથી વધારે લખવામાં આવ્યું હોય તો એ છે ઝરણાઓ વિશે. સૌથી વધારે જરાઓનું કરવામાં આવેલું છે. જોકે એ જરો શબ્દ, જરા વિશે લખાણ પુષ્કળ છે, પણ જરો શબ્દ એ સૌથી વધારે વાર એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે બાઇબલની અંદર 93 વખત જરો અથવા તો જરાઓ એ શબ્દ વાપરવામાં આવ્યો છે. 93 વખત. જ્યારે નદી ફક્ત 61 વખત નદી એ શબ્દ ઉપયોગ થયો છે. નદી 61 વખત, જ્યારે જરો કે જરાઓ એ 93 વખત એનો ઉપયોગ થયો છે. અને એમાં પણ સૌથી વધારે વખતનો ઉપયોગ પ્રકટીકરણના પુસ્તકમાં છે. બહુ જ લખ્યું છે પ્રકટીકરણના પુસ્તકમાં જરો અથવા તો જરાઓ એ શબ્દ. એટલે વિચાર કરો કે જરાઓમાંથી ઈશ્વર કેટલું બધું આપણને શીખવવા માંગે છે. અને હું જ્યારે આ વિષય ઉપર પોતે અભ્યાસ કરું છું ત્યારે મને લાગે છે કે કેટલી બધી બાબત આટલા વર્ષોથી પ્રભુને ઓળખું છું, પણ જાણે કે દર વખતે નવું ને નવું જ કંઈક, અને પહેલી જ વાર જાણે કે શીખવતા હોય ને એવું લાગે છે. જરો એની શરૂઆત થાય છે અને પછીથી એ નદી બને છે. નદીની શરૂઆત થાય છે જરાથી, અને મોટે ભાગે જરો કે જરાઓ પર્વતો ઉપરથી, ત્યાંથી એની શરૂઆત થતી હોય છે અને પછી આગળ એ નદી બને છે. દાખલા તરીકે તમે જે લોકો ઇઝરાયલ ગયા છો એમને ખ્યાલ છે, અને કદાચ ગયા હોય તો ઇઝરાયલની નોર્થન, ઉત્તરની બોર્ડર, અને લેબેનોન અને સિરિયા, આ ત્રણનું જ્યાં સંગમ થાય છે ત્યાં આગળ હેર્મોન પર્વત છે. અને ત્યાંથી આમ કહેવાય છે કે યર્દન નદીની શરૂઆત થાય છે, પણ શરૂઆત તો ઝરણાઓથી થાય છે. નદી જુદી વસ્તુ છે, પણ એની શરૂઆત ઝરણાથી થાય છે, હેર્મોન પર્વત ઉપરથી, અને પછીથી એ આગળ નદી બને છે. એટલે ઈશ્વર આપણને શીખવી રહ્યા છે આ જરાઓ વિશે કે ઝરણા વિશે, કે જે શરૂઆતનું પ્રતિબળ છે, બિગિનિંગ છે. આ વિશે આપણે આગળ વધીએ પહેલાં હું
એક ગીત છે, એનો એક જ શ્લોક ગાવા માંગુ છું. આ ઝરણાઓ વિશેનો અભ્યાસ કદાચ 2 મંગળવાર સુધી ચાલશે, આ મંગળવાર અને એ પછીનો મંગળવાર, અને પછી ત્રીજા મંગળવારે હું અક્ષાબેનના ઝરણાઓ વિશે લેવાનો છું. અક્ષાબેનના ઝરણાઓ આ છે હાગારના ઝરણાઓ 2, અને પછીથી અક્ષાબેનના ઝરણાઓ. તો એને લગતું આ એક ગીત છે, પણ હું એક જ શ્લોક ગાવા માંગુ છું. નહીં રે કુવાના, નહીં રે નદીના, પીધા જીવંત પાણી રે. નહીં રે કુવાના, નહીં રે નદીના, પીધા જીવંત પાણી રે. તૃપ્તિ મળી મહા તૃપ્તિ મળી રે, તૃપ્તિ મળી મહા તૃપ્તિ મળી રે. નિત નિત ગાઉં ગુણ તારા રે, નિત નિત ગાઉં ગુણ તારા રે. ઈસુજી મેં તો જીવનના જળ પીધા રે, જીવનના જળ પીધા રે. ઈસુજી મેં તો જીવનના જળ પીધા રે, જીવનના જળ પીધા રે. હાગારનો ઝરણું, એને બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. આપણે આવીએ ગલાતી એનો 4થો અધ્યાય, અને થોડી કલમો હું વાંચવા માંગુ છું. 22મી કલમથી, ગલાતી 4 અને 22થી હું વાંચું છું. બહુ અઘરું છે સમજવાનું, પણ બહુ સરસ સમજવાનું છે. ધ્યાનથી સાંભળજો. ઇબ્રાહિમને 2 દીકરા હતા, એક દાસીનો અને બીજો પરણેતરનો. પણ જે દાસીનો તે કુદરતી નિયમ પ્રમાણે જન્મેલો, અને જે પરણેતરનો તે વચનથી જન્મેલો. તેઓ તો ઉપમારૂપ છે, ઉપમારૂપ છે, ઉપમારૂપ છે. આ હાગારનો દીકરો અને સારાનો દીકરો બંને તો ઇબ્રાહિમના જ હતા, પણ એક દાસીનો હતો, એક પરણેતરનો હતો. કે છે કે ઉપમારૂપ છે, કેમ કે એ સ્ત્રીઓ જાણે કે 2 કરાર છે. એક તો સિનાઈ પહાડ પરનો, તેને દાસત્વને અર્થે સંતાન થાય છે, અને તે તો હાગાર છે. જો સિનાઈ પર્વત પર મૂસા હતો, ને જે કંઈ બન્યું એને હાગારની સાથે સરખાવવામાં આવેલ છે. હવે હાગાર તો જાણે અરબસ્તાનમાંનો સિનાઈ પર્વત છે, અને હાલના યરુશાલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાના છોકરા સહિત દાસત્વમાં છે. અને હવે તમે આવો 28મી કલમમાં. હવે હે ભાઈઓ, આપણે ઈસાકની જેમ વચનના છોકરા છીએ, પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો, દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો, તેમ હમણાં પણ છે. સિનાઈ પર્વત એ હાગારની સાથે એની સરખામણી કરવામાં આવેલી છે, અને સિયોન પર્વત એની સારાની સાથે સરખામણી કરવામાં આવેલી છે. તો બંને ઇબ્રાહિમના, પણ એક સારાનો અને એક હાગારનો, એ બી જુદા જુદા છે. કેટલી અગત્યની બિના બની. મૂસા જ્યારે સિનાઈ પર્વત પર હતો, ત્યારે ઈશ્વરે જ નિયમ આપ્યો, પણ એ નિયમ એ પ્રજાને દાસત્વમાં લઈ ગઈ. કારણ કે નિયમ પાળવાથી કોઈ તારણ પામતું નથી. નિયમ પાળવાથી પાપોની માફી મળતી નથી. એ તો ઈશ્વરના લોહીથી અને વિશ્વાસથી આપણને એ મળે છે.
અને એટલા માટે ઈશ્વરે જે નિયમ આપ્યો કે જે એના લોકોને દાસત્વમાં લઈ ગયા એની હાગાર સાથે સરખામણી કરવામાં આવેલી છે. અને ત્યાર પછી આજથી લગભગ 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને એમણે સિયોન પર્વત પર જે સ્થાપન કર્યું, સિયોન પર્વત પર જે કંઈ કર્યું, યરુશાલેમમાં જે કંઈ કર્યું, એમની સરખામણી સારાના દીકરા ઈસાક સાથે થઈ છે. સિનાઈ પર્વત ઇસ્માએલ બતાવે છે અને સિયોન પર્વત એ ઈસાક બતાવે છે. કેટલું ગજબનું છે! બંને અગત્યનું હતું, પણ એક દાસત્વનું અને એક ફ્રી વચનતું. અને આપણે બધા જો પ્રભુ ઈસુના લોહીમાં નાયા છે, વિશ્વાસથી પાપોની માફી મેળવી છે, તો આપણે સારાના દીકરા ઈસાક જેવા એટલે કે વચનના દીકરાઓ બનીએ છીએ, દીકરીઓ બનીએ છીએ. અને એટલા જ માટે આ હાગાર એના વિશે આપણે જોવા માંગીએ છીએ, કારણ કે આપણે પ્રત્યેક જણ, દરેક જણ શરૂઆતમાં હાગારના દીકરા ઇસ્માએલ જેવા મનુષ્યની ઈચ્છાથી થયેલા છીએ, મા બાપની ઈચ્છાથી થયેલા છીએ, પણ પછીથી આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે સારાનો દીકરો ઈસાક એટલે આપણે વચનના બાળકો બનીએ છીએ. એટલે આ બંનેની સરખામણી કરવામાં આવેલી છે. હાગાર અને ઇસ્માએલ એ દેહની ઈચ્છાના છે, જ્યારે સારા અને ઈસાક એ વચનના દીકરાઓ છે. અને આપણે હોપફુલી માનું છું કે આપણે પ્રત્યેક જણા જે લોકો અત્યારે આવેલા છે પ્રેયર લાઈનમાં ને રોજ રોજ આવો છો, એ આપણે સારાના દીકરા, વચનના દીકરાઓ આપણે છીએ. ઈશ્વરનો આભાર સિયોન પર્વતને માટે, ઈશ્વરનો આભાર સારાને માટે, અને ડેફિનેટલી ઈશ્વરનો આભાર ઇબ્રાહિમને માટે કે જે વિશ્વાસથી એની પોતાની જે ઓરિજિનલ જગ્યા હતી ત્યાંથી નીકળીને એ વચનના દેશ તરફ જવાને માટે નીકળ્યો. આપણે ઉત્પત્તિના 16મા અધ્યાયમાં આ વિષય છે અને ઉત્પત્તિના 21મા અધ્યાયમાં આ વિષય છે જે આપણે જોવાના છે. બહુ નાનો અધ્યાય છે, 16મો અધ્યાય બહુ નાનો અધ્યાય છે, ફક્ત 16 જ કલમ છે, પરંતુ એ આખો અધ્યાય શિક્ષણથી ભરપૂર છે. આ 16મો અધ્યાય અને 21મો અધ્યાય બહુ જ શિક્ષણથી ભરેલો બે અધ્યાયો છે. આ અધ્યાયમાં 2 સ્ત્રીઓની વાત છે, પરંતુ આજે આપણે હાગારના ઉપર વધારે વિચાર કરવાના છે. હાગારનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એમાં સારા આવી જ જાય. સારા વગર હાગારનો અભ્યાસ ના થાય. અને હાગારનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ઇબ્રાહિમ બી વચમાં આવી જ જાય છે. ઇબ્રાહિમ વગર હાગારનો અભ્યાસ ના થાય અને સારા વગર પણ હાગારનો અભ્યાસ ના થાય. હાગાર નામનો અર્થ જ એ થાય છે કે ભટકનાર. શું? હાગારનો અર્થ જ થાય છે ભટકનાર, એટલે કે સ્ટ્રેન્જર. ભટકનાર એ સ્ટ્રેન્જર હોય. ઇંગ્લિશમાં એને ઇમિગ્રન્ટ એવો શબ્દ પણ વાપરી શકાય. આપણે યુનાઇટેડ સ્ટેટ્સમાં કેટલા બધા ઇમિગ્રન્ટ્સ હોય છે, દેશના સિટીઝન નહીં, નાગરિકો નહીં, પણ કાં તો ગ્રીન કાર્ડ ધરાવનાર કે પછી વિઝિટર વિઝાવાળા કે પછી સ્ટુડન્ટવાળા બધા ઇમિગ્રન્ટ કહેવાય. કોઈનું સ્થાયી અહીંયા આગળ નથી, ફક્ત જે લોકો સિટીઝન છે એમનું જ સ્થાયી છે. બાકી બધા જ હાગાર છે, બધા જ ભટકનાર છે, બધા જ સ્ટ્રેન્જર છે, બધા ઇમિગ્રન્ટ છે. અને આપણે થોડીક બાબતો હું તમને બતાવવા માગું છું કે આ હાગાર આવી ક્યાંથી. ઇબ્રાહિમના ઝુંડમાં, ઇબ્રાહિમનો જે કાફલો હતો એમાં આ હાગાર આવી ક્યાંથી. આવો તમે બાઇબલ ખોલો અને આપણે થોડી કલમો જોવાના છે. આ શરૂઆતમાં ઉત્પત્તિનો 12મો અધ્યાય અને 4થી કલમ. આપણે ગલાતીનું જોઈ લીધું, ખ્યાલ આવી ગયો આપણને, સરખામણી આપણે જોઈ લીધી. અને હવે 12મો અધ્યાય ને 4થી કલમ, ઉત્પત્તિ 12 અને 4 કે છે કે ઇબ્રાહિમ હારાનથી નીકળ્યો ત્યારે તે 75 વર્ષનો હતો. અને પછીથી 16મો અધ્યાય અને એની 16મી કલમ જુઓ.
16મો અધ્યાય અને 16મી કલમ. તો એમાં લખવામાં આવ્યું છે કે ઇસ્માએલ જ્યારે જન્મ્યો હાગારથી, ત્યારે ઇબ્રાહિમ 86 વર્ષનો. આ ઉંમર બહુ અગત્યની છે, સમજવા જેવી છે. એટલા જ માટે ઉંમરનું બધું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. ઇબ્રાહિમ હારાનથી નીકળ્યો વચનના દેશ તરફ જવાને માટે, ત્યારે 75 વર્ષનો હતો. અને ઇસ્માએલ જન્મ્યો ઇબ્રાહિમ અને હાગારથી, ત્યારે એ 86 વર્ષનો હતો. ઇબ્રાહિમથી જ્યારે ઈસાક જન્મ્યો, ત્યારે ઇબ્રાહિમ કેટલા વર્ષનો હતો? 100 વર્ષનો હતો. ઇબ્રાહિમથી ઇસ્માઇલ જન્મ્યો ત્યારે 86 વર્ષનો હતો. અને ઇબ્રાહિમથી જ્યારે ઈસાક જન્મ્યો ત્યારે એ 100 વર્ષનો હતો. એટલે તમે વિચાર કરો કે જ્યારે ઈસાકનો જન્મ થયો ત્યારે ઇસ્માએલ 14 વર્ષનો હતો. કેટલો મોટો થઈ ગયો હતો ઇસ્માએલ! ઈસાકથી 14 વર્ષ મોટો હતો. અને એ જે કંઈ આપણે વાંચીએ છીએ આજે અને સમજવાના છીએ, એ આપણને ખ્યાલમાં રહે કે જે બધી બીનાઓ બની છે ત્યારે એ ઇસ્માએલ 14 વર્ષ અથવા તો કદાચ એનાથી પણ થોડાક વર્ષ મોટો હતો. એ નાનો કીકો નહોતો, એ નાનું બચ્ચું નહોતો. ઇસ્માએલ જુવાન થઈ ગયો હતો. હવે આપણે 16મી કલમમાં જે જોવા માંગીએ છીએ, હું તમને થોડીક ઝરણાઓની કલમ બતાવું તમને, પછી આપણે આગળ વધીએ કે કેટલું બધું અગત્યનું ઝરણું ઈશ્વરને દેખાય છે. અને એટલા જ માટે યોહાન 4 અને 14મી કલમ આપણે બધા એ વિશે બહુ જ જાણીએ છીએ. ઓકે, એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં, પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે. પાણી જે હું આપીશ એ નદી નહીં બને, ઝરો બનશે. એવું પ્રભુ ઈસુએ પેલી સમરૂની સ્ત્રીને કીધું હતું. એટલે ઈશ્વર જરાની કેટલી અગત્યતા છે એ આપણને સમજાવી રહ્યા છે. બીજી 2-3 હું તમને કલમ બતાવું. પ્રકટીકરણનું પુસ્તક અને એનો 7મો અધ્યાય અને 17મી કલમ. કેમ કે રાજ્યાસનની મધ્યે જે હલવાન છે તે તેઓના પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ, બહુવચન, જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે. નદી પાસે નહીં, નદીઓ પાસે નહીં, પણ તેનો પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે. અને ઈશ્વર તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે. ઝરાઓની બહુ કિંમત છે, ઝરાઓ બહુ ઉપયોગી છે. અને આ જ પ્રકટીકરણના પુસ્તકમાં જો તમે 21મો અધ્યાય અને 6ઠી કલમ જોશો, પ્રકટીકરણ 21 અને 6, તો એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. આખી કલમ આ પ્રમાણે છે. મને કહ્યું, હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપી. અમુક જગ્યાએ ઈશ્વરે જીવનના પાણીની નદીની વાત કહી છે, નદીઓની બી વાત કરી છે, પણ અહીંયા આ એજના છેલ્લા કાળમાં એટલે કે પ્રકટીકરણમાં ઈશ્વર કહે છે, તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. અહીંયા આગળ ઝરામાંથી ઈશ્વર આપવાની વાત કરે છે, કારણ કે ઝરો અને નદી કદાચ આપણે બધાએ એક ક્યાં બીજી જગ્યાએ જોયા હશે. નદી છે ને પુષ્કળ પાણી હોય પણ સ્થાયી હોય, અને આગળ આગળ જો કદાચ જતી હોય તોય પછી આગળ જઈને અમુક જગ્યાએ અટકી જાય છે. અને નદીની આગળ આપણે ઊભા રહીએ ને તો એકદમ શાંત હોય, એટલું બધું પાણી હોય તોય શાંત હોય. પણ જરા આગળ જો તમે ઊભા રહો ને તો ખડખડ 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 ખડખડનો અવાજ આવે. જરો છે ને આગળ અને આગળ જયા કરે. તમે જરો કોઈ જગ્યાએ સ્થાયી નહીં જોવો, એ આગળ ને આગળ જાય. કદાચ બહુ આગળ બી ના જાય, મોટી લાંબી નદી બી ના બને,
પણ જ્યારે જરો પર્વતમાંથી નીકળતો હોય છે અને ત્યારે આગળ છે તો ખળખળ ખળખળ અવાજ આવે અને બહુ જોરથી અવાજ આવે. ઈશ્વર જરાની વાત કરે છે, આપણને જરાની વાત કરે છે કે તમારે આ જરાની જેમ આગળ જવાનું છે, નદીની જેમ સ્થાયી નથી બની જવાનું. અને જરાની જેમ તમારે અવાજ કરવાનો છે, બોલવાનું છે, નદીની જેમ શાંત 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 નથી રહેવાનું. ઈશ્વર આપણને બોલતા જોવા માગે છે, ઈશ્વર આપણને અવાજ કરતા જોવા માગે છે, ઈશ્વર આપણને આગળ જતા જોવા માગે છે. એ આત્મિક વૃદ્ધિની વાત છે, આત્મિક પ્રગતિની વાત છે. જ્યારે કોઈક નવો જન્મ પામે છે ને ત્યારે એટલો એક્સાઇટેડ હોય છે, પછી છોકરી હોય કે છોકરો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ઇવન મોટી ઉંમરના પણ હોય, જ્યારે નવો જન્મ પામે છે એક્સાઇટેડ એટલા હોય છે કે બીજાને જે મળે ને એને કહે, જે મળે ને એને મોં ખોલીને બોલે અને એને કહે એના નવા જન્મના અનુભવ વિશે, નવા જન્મની વાત વિશે. એનાથી રહેવાય નહીં. નવો જન્મ ખરેખર વ્યક્તિ પામી હોય ને તો એનાથી રહેવાય નહીં. એ જરા સમાન છે, બોલ્યા કરે, બીજાઓને કહે, સાક્ષી આપે, અથવા તો એમને પાપોનું ભાન કરાવીને નવો જન્મ પામવાનું કે કંઈ ને કંઈ કયા કરે, અને એ આત્મિક વૃદ્ધિ તરફ દોરી લઈ જાય છે. જરો નીકળે પર્વતમાંથી અને પછી ત્યાંને ત્યાં જ સ્થગિત થઈ જાય તો કેવું લાગે? ઉનાળામાં સૂર્યના તાપથી સુકાઈ જાય, પણ આગળ ને આગળ બહુ જાયા કરે ને તો પછી નદી બને. અને ઈશ્વર આપણને એ જ જોવા માગે છે કે આપણે આ જરાના જેવા બનીએ, બીજાઓને ઈશ્વર વિશે કહેનારા બનીએ, અને આપણી સતત 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 આત્મિક વૃદ્ધિ થયા કરે. કોઈ એમ માનતું હોય કે મારી આત્મિક વૃદ્ધિ થઈ છે અને અહીંયા હવે અંત, અહીં બસ, હવે આનાથી વધારે નહીં, બહુ ડેન્જરસ બાબત છે. આપણે બધાએ આત્મિક રીતે જીવનના છેલ્લા શ્વાસ સુધી આગળ વધવાનું છે અને બોલતા રહેવાનું છે, તો આપણે ઈશ્વરને ઉપયોગી થઈશું. પ્રેક્ટિકલમાં ઘણી બધી જગ્યાએ જરાઓ વિશે વાત છે, બહુ ઓછી વાત છે નદીઓ વિશે. એ જ બતાવી આપે છે કે જરાની ઇમ્પોર્ટન્સ કેટલી બધી છે. હવે આપણે આવીએ અહીંયા આગળ 16મા અધ્યાયમાં. 16મા અધ્યાયની અંદર હાગારના અને ઇબ્રાહિમ સાથેના બનતા સંબંધ વિશે છે. 16મા અધ્યાયમાં ઇસ્માઇલના જન્મ વિશે નથી, પણ 21મા અધ્યાયમાં ઇસ્માઇલના જન્મ વિશે છે અને આગળ એના વિશે વધારે છે. એટલે બે છે, હાગારનો કૂવો પણ છે અને હાગારનું ઝરણું પણ છે. અને આ બંને બાબતો વિશે આપણે જોવાના છીએ અને શીખવાના છીએ. જો હવે હું 16મા અધ્યાયમાંથી વાંચું. ઇબ્રાહિમ, 16મો અધ્યાય ને 3જી કલમ. ઇબ્રાહિમ કનાન દેશમાં 10 વર્ષ રહ્યા પછી ઇબ્રાહિમની પત્ની સારાએ હાગાર નામે પોતાની દાસીને લઈને પોતાના પતિ ઇબ્રાહિમની પત્ની થવા માટે. આ હાગાર ઇબ્રાહિમના ઝુંડમાં, ઇબ્રાહિમના સમૂહમાં ક્યાંથી આવી, તો એ બાબત આપણને જોવા મળે છે 12મો અધ્યાય અને 4થી કલમ. કારણ કે ઇબ્રાહિમ નીકળ્યો ત્યારે શું હતું, એની સાથે શું હતું, આપણે હમણાં વાંચ્યું કે ઇબ્રાહિમ 12મો અધ્યાય ને 4થી કલમમાં આપણે હમણાં વાંચ્યું હતું. ઇબ્રાહિમ હારાનથી નીકળ્યો ત્યારે તે 75 વર્ષનો હતો. પોતાની પત્ની સારાઈને તથા પોતાના ભત્રીજા લોતને તથા જે સર્વ સંપત્તિ, જે ધન હતું તેઓને એ લઈને નીકળ્યો હતો, તથા જે માણસો તેમને હારાનમાં પ્રાપ્ત થયા હતા તેઓને સાથે લીધા. હારાનમાં પણ ઇબ્રાહિમ બહુ પ્રોસ્પરસ હતો, પણ ફક્ત એની પત્ની અને લોતને લઈને નીકળે છે. પણ કહે છે એની સાથે માણસો પણ લઈને નીકળે છે. માણસો એટલે મેનની વાત નથી, છોકરા અને પુરુષો એ જાતના એની વાત નથી. ઇંગ્લિશમાં અને બીજા વર્ઝનમાં લખવામાં આવ્યું છે સોલ્સ, એટલે આત્માઓ, લોકો આત્માઓ. એ કહે છે કે આત્માઓને, લોકોને લઈને, બીજા લોકોને લઈને એ હારાનમાંથી નીકળ્યો અને તેઓને એણે સાથે લીધા.
હવે એ માણસો એટલે લોકો લઈને જે નીકળ્યો એમાં માણસો હશે ને સ્ત્રીઓ હશે, કદાચ છોકરાઓ હશે ને છોકરીઓ હશે, પણ એનું વર્ણન કશું જ લખવામાં આવ્યું નથી કે જે ખાલી એ માણસોને લઈને નીકળ્યો. હવે તમે આવો એ જ 12મો અધ્યાય, તો હવે ખ્યાલ આવશે કે આ હાગર આવી ક્યાંથી. 16મી કલમ 12 અને 16મી કલમ. તેણે સારાઈને લીધે, એટલે ફારૂન રાજાએ આખો કિસ્સો આપણે જાણીએ છીએ એટલે હું વાંચતો નથી. સારાઈને લીધે ઇબ્રામનું ભલું કર્યું, અને તેણે તેને ઘેટા તથા બળદો તથા ગધેડા તથા દાસો તથા દાસીઓ તથા ગધેડાઓ તથા ઊંટો આપ્યા. કેટલા બધા એનિમલ્સ આપ્યા. એની સાથે સાથે એણે નોકરો પણ આપ્યા બધું કામ કરવાને માટે, કે જે માણસો હતા અને સ્ત્રીઓ હતી, છોકરાઓ હતા અને છોકરીઓ હતી. એટલે ફારૂનનો જે કાફલો હતો એમાંથી એણે અમુક દાસો આપ્યા અને દાસીઓ આપી. એ આ હાગાર એમાંની એક હતી. અને જ્યારે થોડોક સમય આ સારા ફારૂનને ત્યાં રહી, ત્યારે આ હાગાર એ સારાની દાસી તરીકે એને અપાઈ ગઈ હશે, કે જે પછી કાયમને માટે સારાની દાસી તરીકે એ રહી. કે છે દાસો તથા દાસીઓ. એમાં દાસો આપ્યા, એમાં કદાચ પેલો એલિયાઝાર બી એક હતો, બીજા બી બધા હતા. એ બધા આ ઇબ્રાહિમને ફારૂને આપ્યા. અને આપણે જાણીએ છીએ કે આ હાગાર એ મિસ્રી હતી, મિસરની હતી. ફારૂન મિસરનો હતો. અને એના જમાનામાં અત્યારનું જે મેપ આપણે નકશો જોવા જઈએ, મિસરનો, ઇજિપ્તનો અને સાઉદી અરેબિયાનો, તો બે જુદા જુદા દેશો છે. પણ એ જમાનામાં બંને એક જ દેશ હતા. અને બધું સાઉદી અરેબિયાનો ભાગ એ બધું જ મિસરમાં આવી જતું હતું, એટલે મિસર જ કહેવાતું હતું. એટલે આ ત્યારથી, એ સમયથી આ હાગાર સારાની દાસી તરીકે એને મળી ગઈ, અને એણે એને એની દાસી તરીકે જ રાખી. એટલે આ રીતે આ હાગાર ઇબ્રાહિમના કુટુંબમાં, ઇબ્રાહિમના ટોળામાં એ આવી ગઈ હતી. જે કંઈ બન્યું હતું ઇબ્રાહિમ, સારા અને ફારૂન રાજાનું, એ સમયથી આ સારા ઇબ્રાહિમના ટોળામાં આવી ગઈ હતી. હવે વાંચો તમે કેવા છે એક શબ્દો કે છે 16મો અધ્યાય અને 3જી કલમ. હાગાર નામે પોતાની દાસીને લઈને પોતાના પતિ ઇબ્રાહિમની પત્ની થવા માટે આપી. એમને એમ પેલી શું કહેવાય, કન્ક્યુબાઇન કહેવાય છે કે એ બધું કે કહેવાય છે, રાઈટ? એ જાતની નહીં, પણ કહે છે એની પત્ની થવાને માટે આપે. હવે એવી જમાનામાં પતિ પત્ની બનવાના માટે શું પ્રોસિજર હતો, શું કરતા હતા, આપણે બહુ જાણતા નથી, કદાચ બહુ હતું નહીં એ સમયે. પણ સારાએ ઇબ્રાહિમને આની દાસી આપી, અને તે હાગારની પાસે ગયો અને તે ગર્ભવતી થઈ. અને જ્યારે તેણે જાણ્યું કે તે ગર્ભવતી થઈ છે, ત્યારે તેની દૃષ્ટિમાં તેની શેઠાણી તુચ્છ ગણાય. કેમ સારાએ આવું કર્યું? એની દાસી એના હસબન્ડ ઇબ્રાહિમને આપી પત્ની થવાને માટે, કારણ કે એ બહુ ઝૂરતી હતી બાળકને માટે. ઇબ્રાહિમની સાથે ઝઘડો કરતી હતી. આપણે ઇબ્રાહિમને સારાનો આખો એકાઉન્ટ જો આપણે વાંચીએ છીએ ને, તો એ બેને આ બાળક નહોતું થતું, એના કારણે જરા બોલવાનું બી ટફ થતું હતું, ઝઘડા જેવું થતું હતું. અને હું માનું છું ત્યાં સુધી, અને બહુ સ્ટ્રોંગલી માનું છું, કે આ સારા ઇબ્રાહિમને કહેતી હશે કે તું ડ્રાય છે, અને ઇબ્રાહિમ સારાને કહેતો હશે કે ના, હું નહીં, તું ડ્રાય છે. બેની વચ્ચે બોલાચાલી થતી હશે. સારા કહેતી હશે કે ઇબ્રાહિમ તું ડ્રાય છે, ઇબ્રાહિમ પેલીને કહેતો હશે કે ના સારા તું ડ્રાય છે. બેની વચ્ચે આજે ટસલ હતી. સારાને એમ જ હતું કે એ ડ્રાય નથી, ઇબ્રાહિમ ડ્રાય છે. પણ હવે બતાવવું કેવી રીતે, પુરવાર કેવી રીતે કરવું? એટલે એની દાસી ઇબ્રાહિમને આપે છે. સારાને એમ જ હતું કે ઇબ્રાહિમ ડ્રાય છે, અને હું ઇબ્રાહિમને બતાવી આપું કે ઇબ્રાહિમ તું ડ્રાય છે. કારણ કે એની દાસી પાસે જાય, અને એનાથી પણ જો બાળક ના થાય ને, તો શું પુરવાર થાય કે ઇબ્રાહિમ ડ્રાય છે. પણ એવું નથી બનતું.
સારા ભોંઠી પડી જાય છે. જો આપણે વાંચીએ, એક બાજુ એને બાળક જોઈએ છે સારાને, અને સારા પોતે જ હાગાર આપે છે, હાગારને ઇબ્રાહિમને આપે છે. તો પછી જ્યારે આ ગર્ભવતી થઈ, હાગાર ગર્ભવતી થઈ, ત્યારે સારાને આનંદ થવો જોઈએ ને, આનંદ થવો જોઈએ. કારણ કે એટલા માટે તો એણે ઇબ્રાહિમને આ હાગાર આપી હતી. આનંદ થવો જોઈએ. પણ શું લખ્યું છે? છઠ્ઠી કલમ, તે હાગારની પાસે ગયો ને ગર્ભવતી થઈ, અને જ્યારે તેણે જાણ્યું, જ્યારે સારાએ જાણ્યું કે પેલી હાગાર તો ગર્ભવતી થઈ છે, એવો ઇબ્રાહિમ ડ્રાય નથી. એને લાગ્યું કે આ તો હું ડ્રાય છું, ઇબ્રાહિમ ડ્રાય નથી, ખોટી પડી, ભોંઠી પડી. ત્યારે તેની દ્રષ્ટિમાં તેની શેઠાણી તુચ્છ ગણાઈ. હા, ત્યારે જ્યારે એને ખબર પડી કે હાગાર એ ગર્ભવતી થઈ છે, ત્યારે એની દ્રષ્ટિમાં એ શેઠાણી તુચ્છ ગણાય, એના અપમાનિત થઈ ગઈ કે ઓ બાપ, આ શું થયું? એટલે હકીકતમાં સારાને બાળકમાં આ થાય એમાં ઇન્ટરેસ્ટ નહોતો. કારણ કે ઈશ્વરે તો વચન આપ્યું હતું જ કે વહેલું મોડું ઇબ્રાહિમ અને સારાને ઈશ્વર આપવાના હતા. એટલે પણ એનાથી ધીરજ ના રહી અને એને ડ્રાયનેસ બતાવવા ગઈ, પુરવાર કરવા ગઈ, પણ એ પુરવાર ના કરી શકી. એટલા માટે પછી એ તેની દ્રષ્ટિમાં તુચ્છ ગણાય. જુઓ પછી 5મી કલમ, સારાએ ઇબ્રાહિમને કહ્યું, મારી હાય તમને લાગશે. અને પછીથી 4થી કલમના અંતમાં લખ્યું છે, જ્યારે તેણે પોતાને ગર્ભવતી થયેલી જાણી, ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ ગણાય. ઓ ઇબ્રાહિમ, જો પેલી હાગાર, એની દ્રષ્ટિમાં હું તુચ્છ ગણાવું છું, હું અપમાનિત ગણાવું છું, હું અપમાનિત થઈ ગઈ છું. જે કંઈ બન્યું એનાથી હવે હું અપમાનિત થઈ ગયું છે. અને સારા બહુ મોટી પડી ગઈ. 5મી કલમથી વાંચીએ ફાસ્ટ. સારાએ ઇબ્રાહિમને કહ્યું, મારી હાય તમને લાગશે. મેં મારી દાસીને તમારી સોડમાં હતી, અને જ્યારે તેણે પોતાને ગર્ભવતી થયેલી જાણી, ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ ગણાય, અપમાનિત ગણાય. મારી અને તમારી વચ્ચે યહોવા ન્યાય કર. પણ ઇબ્રાહિમે સારાને કહ્યું, જો તારી દાસી તારા હાથમાં છે, જે તારી દ્રષ્ટિમાં સારું લાગે તે તેને કર. અને સારાએ તેને દુઃખ દીધું. કેવી છે સારા? હા, ઇબ્રાહિમની સાથે ટસલ થતી હતી, ઇબ્રાહિમ સાથે ઝઘડો થતો હતો. બાળકને નહોતું થતું એટલા માટે એને બાળકની બાબતમાં ઇબ્રાહિમ સાથે. સારા કેવી ટફ દેખાય છે, કેટલી ખરાબ હોય સ્ત્રી, એ જાતની સ્ત્રી દેખાય છે. ખરાબ નહોતી એ, પણ આ એક કારણને લીધે એ જાણે કે અપમાનિત થઈ છે. અને એનો જૂનો સ્વભાવ અહીંયા આગળ આપણે જોવા મળે છે. 7મી કલમથી, અરણ્યમાં શૂરને માર્ગે પાણીનો જે ઝરો હતો. આપણે કોનો અભ્યાસ કરી રહ્યા છે આજે? હાગારનો ઝરો અને હાગારનો કૂવો. અરણ્ય અને શૂરને માર્ગે પાણીનો જે ઝરો હતો, તે ઝરા પાસે યહોવાના દૂતે તેને જોઈ. હવે છે ને, હું અહીંયા આગળથી, આ શરૂઆત છે, હજી એને થયું નથી બાળક, હજી પેટમાં જ છે, ખાલી ગર્ભવતી થઈ છે. પણ એ બાબત છે ને હું પછીથી લઈશ, કારણ કે એટલો પૂરતો સમય નથી. જે અગત્યની બાબત છે એ બાબત કૂવો અને ઝરો. તો એ બાબત હું તમને હવે લઈ જવા માગું છું, અને તે આવે છે 21મા અધ્યાયમાં. 21મા અધ્યાયની ખરી રીતે પહેલાં તો ગર્ભવતી થાય એ આવવું જોઈએ, ઝરો આવવો જોઈએ. પણ હું લઉં છું બાળક જન્મી જાય છે પછીની બાબત, અને એ ઝરો નથી, એ કૂવો બને છે. હાગારના જીવનમાં જે કંઈ બન્યું ને, એ ક્યાં બન્યું? ઝરા આગળ બન્યું અને કૂવા આગળ બન્યું. જ્યારે આપણે જુદા જુદા કૂવાઓનો અભ્યાસ કરતા હતા, ત્યારે આપણે જોયું હતું કે દરેકના જીવનમાં કૂવાએ કેટલો અગત્યનો ભાગ ભજવ્યો. બધાના લગ્નો કૂવા આગળ ગોઠવાયા હતા, કૂવા આગળ કેવું કેવું બન્યું હતું, એ બધી બેનાઓ આપણે જોઈ હતી. અહીંયા પણ હાગારના જીવનમાં જે કંઈ બને છે એ ઝરા આગળ બને છે અને કૂવા આગળ બને છે. જો આ ઝરો અને આ કૂવો હાગારના જીવનમાં આવ્યો જ ના હોત, તો કંઈક એનું જુદું જ પરિણામ અંતમાં આપણે જોત. પણ હું હમણાં જરાને, એની પ્રેગ્નન્સીને,
એ બધું હું હમણાં સાઈડ પર મૂકું છું અને બાળક જન્મી જાય છે એ બાબત પર હું તમને લાવવા માગું છું. અને એ છે 21મો અધ્યાય અને 8મી કલમ. તે બાળક મોટો થયો અને તેને ધાવણ મુકાવ્યું અને ઈસાકે દૂધ છોડ્યું. તે દિવસે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી અને હાગાર મિસ્રીને પેટે ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાએ ચેષ્ટા કરતો જોયો, મસ્કરી કરતો જોયો. આ ઇસ્માએલ ઈસાકને, કારણ કે એના કરતા તો મોટો છે, 14 વર્ષ મોટો છે ઇસ્માએલ ઈસાક કરતા. એ બાબત આપણે ઓલરેડી જોઈ લીધી. અને આ પેલો જન્મ્યો છે, નાનો થયો હશે, 1, 2, 3 વર્ષનો, બધું થોડું થોડું સમજતો થયો છે, ત્યારે આ ઇસ્માએલ એ ઈસાકની મસ્કરીઓ કરે છે, એની ઉડાવે છે, એની ચેષ્ટા કરે છે. 10મી કલમ. તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે એ દાસીનો દીકરો મારા દીકરા ઈસાકની સાથે વારસ નહીં થાય. ભલે ઇબ્રાહિમ એ તારો દીકરો છે પણ મારો નથી. ઇબ્રાહિમ ભૂલીશ નહીં તું કે આપણે તો વચનના દીકરાને નું ધ્યાન રાખવાનું છે, દેહના માણસોની ઈચ્છાથી જન્મેલાનું નહીં. હવે સારાને ક્યાંથી બધું જાત જાતનું સૂઝવા માંડ્યું? પહેલાં કેમ ના સૂઝ્યું કે ઈશ્વરનું વચનનું આપેલો બાળક થવાનું છે, પણ એણે પેલાને પુરવાર કરવા પ્રયત્ન કર્યો કે ઇઝરાયલ તો ડ્રાય છે, પણ ખોટું નીકળ્યું. ઇબ્રાહિમ ડ્રાય નહોતો. 10મી કલમ ફરીથી. તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે એ દાસીનો દીકરો મારા દીકરાની સાથે વારસ થશે નહીં. એ જ રીતે આપણે જોયું ગલાતીના પત્રમાં કેવી સરખામણી કરી છે, સિનાઈ પર્વતની અને હાગારની કેવી સરખામણી કરી છે, અને સિયોન પર્વત યરૂશાલેમની સરખામણી કેવી સારા સાથે કરી છે. એ બાબત આપણે જોઈ. એ હવે અહીંયા આગળ આવે છે. ખરેખરું કહે છે કે દાસીનો દીકરો મારા દીકરા ઈસાકની સાથે વારસ નહીં થાય. નિયમ અને ફ્રીડમ. નિયમમાં નિયમ પાળવો જ પડે, કોઈ ફ્રીડમ નહીં. પણ ફ્રીડમ એટલે ફ્રીડમ. તમારી પોતાની ઈચ્છાથી તમે વિશ્વાસ કરો, તમારી પોતાની ઈચ્છાથી તમારા પાપોની કબૂલાત કરો, તમારી પોતાની ઈચ્છાથી તારણહારને તમારા જીવનમાં સ્વીકારો. દાસીનો દીકરો, પેલા યહૂદીઓ બી અત્યારે કેવા લઈને બેસી ગયા છે દાસીના દીકરાને. એમનું તોરા કે છે, અમે તોરા પ્રમાણે નિયમો પ્રમાણે પાડીએ છીએ ને, એટલે અમે સ્વર્ગના અધિકારી, અમે ઇબ્રાહિમના વારસાના અધિકારી, અમે નિયમો પાડીએ છીએ, અમે ઇબ્રાહિમના વારસાના અધિકારી. કહે છે કે દાસીનો દીકરો મારા દીકરા ઈસાકની સાથે વારસ નહીં થાય. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તથી જન્મેલા એ પેલા નિયમથી જન્મેલાની સાથે વારસ, નિયમથી જન્મેલા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી જન્મેલાની સાથે વારસ નહીં થાય. પછી તમે આવો 12મી કલમમાં. ઇબ્રાહિમને ઈશ્વરે કીધું, તારા દીકરા તથા તારી દાસીને લીધે તને માઠું લગાડવું નહીં. કારણ કે આ ઇસ્માઇલ ઇબ્રાહિમનો દીકરો હતો ને. કેવી રીતે એના દીકરાને કાઢી મેલે? કેવી રીતે? જો ઈશ્વરે એને ના કીધું હોત ને તો ઇબ્રાહિમે કદી હાગાર અને ઇસ્માઇલને કાઢી મૂક્યા ના હોત, કદી ના કાઢી મૂક્યા હોત. કારણ કે એનું પોતાનું લોહી હતો. એ ઇસ્માઇલ ઇબ્રાહિમનું લોહી હતો. પણ ઈશ્વર એને કહે છે, એટલા માટે પછી ઇબ્રાહિમ તૈયાર થઈ જાય છે સારા અને ઇસ્માઇલને કાઢી મેળવાને માટે, મોકલી આપવાને માટે. ઈશ્વર કહે છે ઈસાકથી તારું સંતાન ગણાશે. અને ઈશ્વર એ જ કહી રહ્યા છે કે મારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી તું મારું સંતાન ગણાશે. હા, બાઇબલ રોજ વાંચ, બાઇબલના નિયમોય પાળ, ચર્ચમાં જા, પ્રાર્થના કર, પ્રેયર લાઈનમાં જા. પણ જો તું મારા દીકરા પ્રભુ ઈસુને નથી સ્વીકારતો, નથી સ્વીકારતી, તો તું મારું સંતાન નહીં ગણાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તથી જે જન્મ્યા છે એ ઈશ્વરના સંતાન ગણાશે. 12મી કલમ પ્રમાણે. 13મીમાં, દાસીના દીકરાથી પણ હું એક દેશ જાતિ ઉત્પન્ન કરીશ, કેમ કે તે પણ તારું સંતાન છે. ઈશ્વર કેટલી હદ સુધી જાય છે.
આફ્ટર ઓલ એ ઇસ્માઇલ બી ઇબ્રાહિમનું સંતાન હતું. ભલે દેહની ઈચ્છાથી જન્મેલું સંતાન હતું, પણ ઇબ્રાહિમનું સંતાન હતું. ઇબ્રાહિમનું લોહી હતું. એટલે કે છે, હું તારાથી પણ એક દેશ જાતિ ઉત્પન્ન કરીશ, કારણ કે તે તારું સંતાન છે, મારું સંતાન નથી. તારું સંતાન છે. ભલે તારું છે, ભલે મારું નથી, પણ એનાથી બી હું એક પ્રજા, એક દેશ જાતિ ઉત્પન્ન કરીશ. અને પછી આપણે વાંચીએ છીએ કે રોટલી અને એક મસક પાણી લીધું, તે હાગારને આપી અને તેના ખભે મૂક્યું, અને તે છોકરો પણ તેને સોંપ્યો ને તેને વિદાય કરી, અને તે નીકળીને બેરશેબાના અરણ્યમાં ભટકતી ફરી. એના નામના અર્થ પ્રમાણે મેં કીધું ને, હાગારનો અર્થ થાય છે ભટકનાર. એટલે એ અહીંયા આગળ નીકળીને બેરશેબાના અરણ્યમાં ભટકતી ફરી. હવે આની સાથે છે કોણ? ઇસ્માએલ. નાનું બચ્ચું નથી સાહેબ, 14 વર્ષ કરતાં મોટું છે. કારણ કે ઈસાક જન્મ્યો ત્યારે ઇસ્માએલ 14 વર્ષનો હતો. એટલે હવે મોટો જુવાન થઈ ગયો છે. એને લઈને એ નીકળે છે, અને મસકનું પાણી થઈ રહ્યું ત્યારે તેણે છોકરાને એક ઝાડવા નીચે મૂક્યો. તમે પાણીના વજન વિશે જાણો છો બરોબર? હા, આપણે પાણીની બાટલી આપણા હાથમાં હોય તો ભાર લાગે છે. હવે 1 ગેલનનું કોઈ પ્લાસ્ટિકનું વાસણ હોય, એમાં 1 ગેલન પાણી ભરો, એ કેટલું ભારે થઈ જાય છે, કેટલું વજનદાર થઈ જાય છે. હવે આ એક મસકમાં પાણી ભર્યું, ખબર નહીં કેટલી મોટી મસક હશે, આપણે જાણતા નથી. મસક નાની બી હોય છે અને મસક બહુ મોટી બી હોય છે. મોટી મસક હોય તો આ હાગાર એને ઉંચકીને, એટલી ભારે મસકને ઉંચકીને કઈ રીતે આગળ જઈ શકે? ઇસ્માઇલ બી કદાચ જુવાન છોકરો હતો, એ ઉંચકીને ક્યાં સુધી ઉંચકે? એટલું બધું પાણી, ભારે મસક કેવી રીતે ઉંચકીને ચાલે? નાની મસક હોય તોય ભાર તો હતો જ, પણ મારા ભાઈ અમુક માઇલ સુધી ચાલી જાય કદાચ. પણ અહીંયા આગળ કહે છે કે આ પાણીની મસક લઈને એ લોકો ગયા ને બેરશેબાના અરણ્યમાં એ લોકો ભટકતા ફર્યા, અને એ ખલાસ થઈ ગયું ને એક તીરવાજ એટલે કે છે અંતરે જઈને તેની સામે બેઠી, કેમ કે તેણે કહ્યું, છોકરાનું મરણ હું ના જોઉં. હાગારને તો ખબર પડી ગઈ કે હવે પાણી નથી. હું જ્યારે શાળામાં ભણતો હતો અને આ વિશે બધું જ્યારે વાંચ્યું શીખ્યો, ત્યારે એમ માનતો હતો કે આ હાગારનું દીકરો ઇસ્માએલ એ બહુ નાનું બચ્ચું હશે, નાનું બાળક હશે, પણ નથી. એ તો 14 વર્ષ કરતાં મોટો છે. એટલે અહીંયા આગળ છોકરાનું મરણ હું ના જો. હાગારને તો લાગી ગયું કે ખલાસ, પાણી નથી. પાણી નથી તો હવે કેવી રીતે જીવાશે? પાણી ના હોય તો હાગાર બી મરી જાય ને, એકલો ઇસ્માઇલ થોડો મરે. પણ એ પોતાના મરણની વાત નથી કરતી, એ વિશે બોલતી નથી. કે છે કે મારા છોકરાનું મરણ હું ના જો, મારો છોકરો મરી જવાનો છે, એ મારે જોવું નથી. પાણીના અભાવે, તરસને લીધે મારો ઇસ્માઇલ મરી જવાનો છે, એ મારે જોવું નથી. અને એટલા માટે તે પોક મૂકીને રડી. એક શબ્દો પર ધ્યાન આપજો. પોક મૂકીને રડી. એમ નથી લખ્યું કે તે રડી, પોક મૂકીને રડી. રડવું અને પોક મૂકીને રડવું એ બેમાં બહુ ફરક છે. કોઈ પણ વ્યક્તિ રડે, આંસુઓ પાડે, ઘણીવાર અવાજ બી ના પડે, બીજા થોડુંક દૂર હોય કોઈ ખબર બી ના પડે, આંસુઓ પડતા હોય ત્યારે આંસુ જોઈએ ત્યારે ખ્યાલ આવે કે પેલી વ્યક્તિ રડી રહી છે. પણ અહીંયા આગળ પોક મૂકીને રડી, જોરથી રડી, કારણ કે એના દીકરાનું હવે મરણ થવાનું હતું. જ્યારે વ્યક્તિ એમ લાગે છે ને, કોઈ માદી વ્યક્તિ કે હવે એના માટે કોઈ આશા નથી, હવે નહીં જીવે, ત્યારથી જ રડવાની શરૂઆત થઈ જાય છે. અને એટલા જ માટે આ હાગારને લાગે છે કે આ એનો દીકરો, જુવાન છોકરો, નાનું બાળક નહીં, એનો જુવાન છોકરો હવે મરી જવાનો છે, એટલે એ પોક મૂકીને રડે છે. અને કેવું છે વાંચો, એક ધ્યાનથી વાંચો તમે. છોકરાનું મરણ હું ના જોઉં, એટલે એણે એક ઝાડની નીચે એને મૂકી દીધી. પોક મૂકીને રડવાથી કેવો ફાયદો થયો? પોક મૂકીને રડી
તો એનો તો અવાજ ઈશ્વરે સાંભળ્યો જશે. પણ જુઓ શું લખ્યું છે 17મી કલમમાં, અને ઈશ્વરે છોકરાનો સાદ સાંભળ્યો. છોકરો ઇસ્માઇલ બી રડતો હતો. મને લાગે છે એ રડતો નહીં હોય જેમ એની માં હાગાર રડી હતી, કારણ કે પાણીના અભાવે એકદમ નિર્ગત થઈ ગયો હશે. પાણીના અભાવે, ભૂખના અભાવે એ નિર્ગત થઈ ગયો હશે. એના જરાય શક્તિ નહીં રહી હોય. એ હાલતમાં એની જે લાગણી હતી, કારણ કે જીવતો તો હતો જ ને, હજી જીવતો હતો એ, એટલે એની જે લાગણી હતી કે મને પાણી નથી, એની જે આંતરિક લાગણી છે ને, એ ઈશ્વરે જોઈ. કે છે કે ઈશ્વરે છોકરાનો અવાજ સાંભળ્યો, સાદ સાંભળ્યો. એક શબ્દ મોં ખોલીને બોલ્યો નથી, પણ એની લાગણી ઈશ્વરે જોઈ. એટલે એવું લખવામાં આવ્યું છે કે ઈશ્વરે છોકરાનો સાદ સાંભળ્યો. કેમ સાંભળ્યો? એની માં પોખ મૂકીને. ગજબનું અહીંયા આગળ શીખવા જેવું છે. 17મી કલમ ફરીથી વાંચું છું. ઈશ્વરે છોકરાનો સાદ સાંભળ્યો, અને ઈશ્વરના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારીને કહ્યું, હાગાર તને શું થયું છે? હાગાર તને શું થયું છે? ઈશ્વરને ખબર નહોતી, પણ તો ઈશ્વર એને પૂછે છે, હાગાર તને શું થયું છે? આપણે પ્રાર્થના જે કરીએ છીએ, ઈશ્વરની માંગણી કરીએ છીએ, પછી કોઈ માદાને માટે પ્રાર્થના કરીએ કે સતાવણીથી ઘવાયેલા માટે પ્રાર્થના કરીએ, ઈશ્વરને બધી જ ખબર છે, પણ આપણી પાસે બોલાવવા માંગે છે. ઈશ્વર ખાલી આપણી પ્રાર્થનામાં આપણી પાસે કહેવા માંગે, બોલાવવા માંગે. તમે મને કહો, માગો તો મળશે, નહીં માગો તો નહીં મળે, માગો તો મળશે. એટલે ઈશ્વર માગવાનું કહે છે. એટલે ઈશ્વરને હાગારની પરિસ્થિતિની ખબર હતી, તોય એને પૂછે છે કે હાગાર તને શું થયું છે? ખાલી અત્યારે રડ્યા કરતી હતી, બોલતી નથી, ઈશ્વરની સાથે બોલતી નથી. એ કહે છે કે શું થયું છે? બીસ નહીં. જ્યાં છોકરો છે ત્યાંથી ઈશ્વરે તેનો સાદ સાંભળ્યો છે. 17મી કલમમાં 2 વાર આવે છે સાદ સાંભળવા વિશે. ઈશ્વર ઇસ્માઇલનો સાદ સાંભળે છે, અને ઈશ્વર હાગારને પોખ મૂકીને રડતી સાંભળે છે. બીમા, કેમ કે જ્યાં છોકરો છે ત્યાંથી ઈશ્વરે તેનો સાદ સાંભળ્યો. છોકરાને ઉચકીને તેને તારા હાથમાં લે, કેમ કે હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન કરી. આ બધી વાતચીતો થઈ ગયા પછી ઈશ્વરે તેની આંખ ઉઘાડી. 19મી કલમમાં આવે છે, ઈશ્વરે તેની આંખ ઉઘાડી અને તેણે પાણીનો એક કૂવો જોયો. અલા ભાઈ, પહેલેથી જ આંખો ખોલીને પાણીનો કૂવો બતાવી દીધો તો કેટલું સારું. આ બધી પંચાયત જ ના થાત. એ આવી એ જગ્યા ઉપર ત્યારે જ એને કૂવો બતાવી દીધો તો કેટલું સારું. પણ ઈશ્વરની કામ કરવાની પદ્ધતિ નથી. આપણી વિચારસરણી જુદી હોય છે, આપણી કામ કરવાની પદ્ધતિ જુદી હોય છે, પણ ઈશ્વરની વિચારસરણી અને ઈશ્વરની કામ કરવાની પદ્ધતિ જુદી છે. પહેલા હાગારને રડતી સાંભળે છે, એના કારણે ઇસ્માઇલનો સાદ સાંભળે છે, 2 વાર આપે છે, અને ત્યાર પછી ઈશ્વરની આંખો ખોલીને એને કૂવો બતાવે છે. હવે હું તમને અહીંયા આગળ 2 બાબત બનાવવા માંગુ છું. ફરીથી આવો તમે 16મી કલમમાં. તે એક તીરલા જેટલે અંતરે દૂર જઈને તેની સામે બેઠી, અને તેણે કહ્યું, મારા છોકરાનું મરણ હું ના જોઉં. અને તે તેની સામે બેઠી અને પોખ મૂકીને રડી. તમારા ઇસ્માઇલની હાલત આવી છે? હા, ધ્યાનથી સાંભળજો. તમારા ઘરમાં, તમારા કુટુંબમાં કોઈ ઇસ્માઇલ છે? એની આવી હાલત છે કે જે મરવા પડ્યો છે આત્મિક રીતે. આત્મિકની વાત કરું છું, આત્મિક પર નહીં. તમારા ઘરમાં, તમારા કુટુંબમાં ઇસ્માઇલ છે કે જે આત્મિક રીતે મરણે પડ્યો છે, પોખ મૂકીને રડી. ભાઈઓ અને બહેનો, હું તમને કહું છું, આજે તમારા ઘરમાં જો ઇસ્માઇલ છે ને, તો પોખ મૂકીને રડો. ખાલી પ્રાર્થના ના કરશો કે જીવી જાય, આત્મિક રીતે જીવી જાય, આત્મિક રીતે જીવી જાય, એવી ખાલી સામાન્ય સાધારણ પ્રાર્થના ના કરશો. અહીંયા આગળ ઈશ્વર આપણને આ જ બતાવી રહ્યા છે. જેમ પેલી પોખ મૂકીને રડીને તમારા આત્મિક રીતે મૃત્યુ પામી રહેલા ઇસ્માઇલને માટે તમે પોખ મૂકીને રડો, જુઓ એનું પરિણામ કેવું આવશે.
17મી કલમ ફરીથી. ઈશ્વરે છોકરાનો સાથ સાંભળ્યો, ઈશ્વર તમારો સાથ સાંભળશે. ઈશ્વર તમારા ખોવાયેલા ઉડાવ દીકરાનો સાથ સાંભળશે. ઈશ્વર તમારા આત્મિક રીતે મરણ પામી રહેલા ઇસ્માઇલનો સાથ સાંભળશે. બહુ અગત્યનું છે કે આપણા ખોવાયેલા, આપણા આત્મિક રીતે મરણ પામી રહેલા ઇસ્માઇલને માટે આપણે પોખ મૂકીને રડીએ. એટલું જ નહીં, પણ આપણા કુટુંબમાં જો કોઈ આત્મિક રીતે મરી રહેલી સમરૂની છોકરી છે તો એના માટે પોખ મૂકીને રડીએ. કોઈના ઘરમાં કદાચ ઇસ્માઇલ નહીં હોય, પણ આત્મિક રીતે ખોવાયેલી અને આત્મિક રીતે મૃત્યુ પામી રહેલી સમરૂની છોકરી, સમરૂની દીકરી, સમરૂની સ્ત્રી હશે. એવું કોઈ છે તમારા કુટુંબમાં, પોખ મૂકીને રડો. એના જેવી બીજી કોઈ અગત્યની બાબત છે નહીં. કારણ કે તમે તમારા ઇસ્માઇલને નરકમાં જવા નથી જોવા માંગતા. તમે તમારા કુટુંબમાં જે સમરૂની સ્ત્રી છે એને એ જ હાલતમાં રહીને મરી જતા નથી જોવા માંગતા. એના બચાવને માટે ઈશ્વર તૈયાર છે અને ઈશ્વર બચાવી લેશે. ઘણા બધા કુટુંબોમાં દીકરો ઇસ્માઇલ જેવો હોય છે. ઘણા બધા કુટુંબોમાં જમઈ ઇસ્માઇલ જેવો હોય છે. ઘણા બધા કુટુંબોમાં ગ્રાન્ડસન એ ઇસ્માઇલ જેવો હોય છે. ઘણા બધા કુટુંબોમાં દીકરી એ સમરૂની સ્ત્રીના જેવી હોય છે. ઘણા બધા કુટુંબમાં ડોટર ઇન લો સમરૂની સ્ત્રી જેવી હોય છે. ઘણા બધા કુટુંબોમાં એમની દીકરી કે એમની ડોટર ઇન લો કે ગ્રાન્ડ એ બી સમરૂની સ્ત્રી જેવી હોય છે. અહીંયા આગળ ઈશ્વર એ જ બતાવવા માંગે છે, હાગારનો દાખલો આપીને એ જ બતાવવા માંગે છે કે તમે એના માટે પોખ મૂકીને રડશો તો ઈશ્વર એમાં વચમાં પડશે. છોકરાનો સાથ સાંભળશે, તમારા ઇસ્માઇલનો સાથ સાંભળશે, તમારી સમરૂની દીકરીનો સાથ સાંભળશે અને ઈશ્વર પછી વચમાં પડશે. પછી જો ઈશ્વર એને કેટલું સરસ કહે છે. ઈશ્વરના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારીને કહ્યું, હાગાર તને શું થયું છે? જ્યાં છોકરો છે ત્યાંથી ઈશ્વરે તેનો સાદ સાંભળ્યો છે. અહીંયા આગળ હાગાર એના દીકરાને મરતો જોઈ રહ્યો છે. કે છે કે મારા દીકરાનું મરણ હું ના જોઉં. બહુ ભારપૂર્વક આજે તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું બહુ જલ્દી છે. ગગન ગમન બહુ જલ્દી છે. તમારો ઇસ્માઇલ અહીં રહી ના જાય, તમારી સમરૂની દીકરી અહીં રહી ના જાય, તમારી મરિયમ કે તમારી રાહાબ અહીં પાછળ રહી ના જાય, તમારો ઉડો દીકરો પાછળ રહી ના જાય. એમને મરતા ના જુઓ સાહેબ. તમારા ઇસ્માઇલને મરતા ના જુઓ, તમારી સમરૂની દીકરીને મરતી ના જુઓ. એના માટે રડો. કેવું ગજબ કર્યું છે પ્રભુ ઈસુએ સમરૂની સ્ત્રીની વાત આવશે તારે આપણે જોઈશું. ઓ યસ, મરતા ના જુઓ, એમને જીવતા જુઓ. અને ઈશ્વર એટલા જ માટે પૂછે છે, હાગારને તને શું થયું છે? હાગાર, તું તારા ઇસ્માઇલને મરતા કેમ જોવા માંગે છે? મરતા કેમ? એને જીવતા જો ને, જીવી જાય એ જો ને. તને શું થઈ ગયું છે? આશા ગુમાવી દીધી હતી હાગારે, બિલકુલ આશા ગુમાવી દીધી હતી. એટલે એને જાળવા નીચે મૂક્યો કે હવે ત્યાં આગળ એ મરી જાય છે. આવું તમે ના કરશો, આવું તમે ના કરશો. તમારા ઇસ્માઇલ ગમે એટલી છેલ્લી અણી પર હોય, છેલ્લા શ્વાસો હોય, એને એ કન્ડિશનમાં ના જોશો. એને જીવંત થયેલો જોજો, એને મરતો ના જોશો. તમારી સમરૂની દીકરી કે તમારો ઇસ્માએલ, તમારી મરિયમ, તમારી રાહાબ, એમને મરતા ના જોશો. મરતા ના જોશો, એમને જીવતા જુઓ. અને પછી શું બને છે? ઈશ્વર એક બહુ સરસ સલાહ હાગારને આપે છે. બહુ સરસ સલાહ આપે છે. 18મી કલમમાં છે, છોકરાને ઉંચકીને તેને તારા હાથમાં લે. એને તો મૂકી દીધો તો મરવાને માટે, હવે મરી જવાનો છે. ઈશ્વર કહે છે કે ના હાગાર, હાગાર ના, તારી ભૂલ થઈ રહી છે, તું ભૂલ કરી રહી છે. તારા છોકરાને ઉંચકીને તેને તારા હાથમાં લે. બહુ હાગાર ખોટું કરી રહી હતી. ઝાડવા તળે મૂકી દીધો કે મરી જશે. ઈશ્વર કહે છે ના, તેને તારા હાથમાં લે. ભાઈઓ ને બહેનો, હું તમને આ બાબત પર બહુ ભારપૂર્વક કહેવા માંગુ છું
કે તમારા ઇસ્માઇલને ઉચકીને તમારા હાથમાં લો. ભલે એ ગમે તે કન્ડિશનમાં છે, ભલે એ હોપલેસ આશા વગરની કન્ડિશનમાં છે. હાગારે એ જ જોયું, આશા વગરની કન્ડિશનમાં જોયું, એટલે એને ઝાડવા તળે મૂકી દીધો. ના, ઈશ્વર કહે છે તારા હાથમાં લે, એને ઉછક. તમારા ઇસ્માઇલને ઉચકો સાહેબ, તમારા ઇસ્માઇલને ઉચકો. એટલું જ નહીં, પણ હાથમાં લો, હાથમાં લો, એને તમે ઉચકી લો, ઉચકી લો, મરણ પથારીએથી ઉચકી લો. હવે અહીંયા આગળ આ તો જુવાન છોકરો હતો, એને કંઈ આપણે જેમ ઉચકીએ છીએ, બાળકને ઉચકીએ કે બીજી કોઈ વ્યક્તિને ઉચકીએ, હાથથી ઉચકીએ, ઊભા કરીએ, ખભા સુધી લાવીએ, એ ઉચકવાની વાત નથી. કારણ કે કદાચ હાગાર એ ઇસ્માઇલને ઉચકી બી ના શકે, કારણ કે 14 વર્ષથી વધારે ઉંમરનો હતો એ, એટલે ઉચકી કદાચ ના આવી શકે. એટલે એ ઉચકવાની વાત નથી, પણ કે છે તમે એને મરતા ના જો, ઉચકી લો, ઉચકી લો, એને ઉચકી લો. તમારા આંસુઓથી એને ઉચકી લો, તમારા પ્રેમથી એને ઉચકી લો, ઉચકી લો, હાથમાં લો. જો લોસ લેશો ને તો એ જીવી જશે. તમારા ઇસ્માઇલને જો ઉચકી લેશો ને તો એ જીવી જશે. તમારા ઇસ્માઇલને જો તમે હાથમાં લઈ લેશો ને, કેટલી નિકટતા બતાવે છે. ઉંચકવું અને હાથમાં લેવું એ કેટલી નિકટતા બતાવે છે. કોઈ વ્યક્તિને એની મા ઉચકે કે એના બાપા ઉચકે, એ કેટલી નિકટતાની બાબત છે. બંનેના શરીરો એકબીજાને ટચ થાય. કે છે છોકરાને ઉચકીને તેને તારા હાથમાં લે, કેમ કે હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન. હા, ઈશ્વર તમારા ઇસ્માઇલને બચાવી લઈને બીજા અનેક આત્માઓ એની મારફતે તે જીતવા માંગે છે. તમારા હોપલેસ ઇસ્માઇલને, તમારા હોપલેસ ઇસ્માઇલને બચાવી લઈને ઈશ્વર અનેક આત્માઓ એનો ઉપયોગ કરીને અનેક આત્માઓ જીતવા માંગે છે. કે છે છોકરાને ઉચકીને તારા હાથમાં લે, કેમ કે હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. કેટલું સરસ. તમારા ઇસ્માઇલને જો તમે ઉચકેલો, હાથમાં લઈ લો અને બચી જાય, પછી એના જ દ્વારા ઈશ્વર અનેક આત્માઓને બચાવી લે. કેટલું સરસ. એક કોમ ઊભી કરે, એક તારણ પામેલાઓને એક સમૂહ ઊભો કરે. કેટલું સરસ. તમારા ઇસ્માઇલને મરતો ના જોશો, હાથમાં લઈ લો, એને ઉચકી લો. અને આવા અનેક ઇસ્માઇલ આજે બચી રહ્યા છે, જીવી રહ્યા છે. જેના માટે આગાર માનતી હતી કે મરી જવાનો છે, એ મર્યો નહીં, પણ એની મારફતે એક મોટી કોમ ઉત્પન્ન થઈ. તમે જો કોઈ તમારા દીકરા, તમારી દીકરી, તમારી ડોટર ઇન લો કે તમારી ગ્રાન્ડ ડોટર, કોઈ પણ હોય, તમારો દીકરો હોય કે તમારો જમાઈ હોય કે તમારો ગ્રાન્ડસન હોય, આશા વગરના ના જોશો. ભલે અત્યારે એ મરી જશે એવું લાગે છે, એવું જ લાગ્યું ને હાગારને, એટલે એને મૂકી દીધો. ઈશ્વર કહે છે હા, તું એને મરતો જોવે છે, જો લાગે છે, પણ એને મૂકી ના દે, મૂકી ના દે, આશા ગુમાવી ના દે, મૂકી ના દે, આશા ગુમાવી ના દે. તારા હાથમાં લે, એને ઉંચકી લે. અને એના જ કારણે આજે ગુનાઓ કરી કરીને, નાના કે મોટાઓ ગુનાઓ કરી કરીને બધી જેલો ભરાઈ રહી છે, જેલો ભરાઈ રહી છે. પણ સાહેબ, આપણે જ્યારે એમને ઉચકી લઈએ છીએ, જ્યારે આપણે એમને આપણા હાથમાં લઈએ છીએ ને, ત્યારે એ લોકો જીવતા દેવને ઓળખનારા અને આત્મિક રીતે બચી ગયેલા એ કેદીઓ બની જાય છે. કોઈ બી રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટ હોય, મુંબઈ હોય, કલકત્તા હોય કે ગમે તે જગ્યાએ જઈએ, એ લોકો આત્મિક રીતે મરણ પથારીએ છે, બિલકુલ મરણ પથારી છે. પણ જ્યારે આપણે એમને ઉંચકી લઈએ છીએ, એમનો હાથ પકડી લઈએ છીએ, ત્યારે એ લોકો મરતા નથી, જીવંત થઈ જાય છે, જીવનમાં આવી જાય છે. અને આ જ ઈશ્વર મને ને તમને કહી રહ્યો છે, કોઈને મરતા ના જુઓ ભાઈ, કોઈને મરતા ના જુઓ બેન. એમને ઉચકી લો, એમને પકડી લો. એ આપણું મિશન છે, એ આપણું મિશન છે. ઈશ્વરે આપણને ઉચકી લીધા છેક સ્વર્ગમાંથી આ પાપી દુનિયામાં આવીને. ઈશ્વરે આપણને ઉચકી લીધા, ઈશ્વરે આપણો હાથ પકડ્યો. આજે આપણે આત્મિક રીતે જીવંત છીએ. એ જ રીતે ઈશ્વર આપણને કહી રહ્યા છે કે આપણા ઇસ્માઇલને મળી જશે એવું ના માનીએ.
આપણા ઇસ્માઇલને મૂકી ના દઈએ. સમૃદ્ધિ લોકો અને યહૂદી લોકો વચ્ચે કોઈ સંબંધ નહોતો, બોલવા ચાલવાનો કોઈ સંબંધ નહોતો, પણ પ્રભુ ઈસુએ એ સમૃદ્ધિ સ્ત્રીની સાથે વાત કરી, એને ઉંચકી લીધી, એનો હાથ પકડ્યો, તો આજે જીવી ગઈ. એટલું જ નહીં, પણ એણે એના શહેરના, કાયસર શહેરના કેટલાય લોકોને જીવન આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવ્યા. આજે 21મી સદીમાં આ શક્ય છે. તમારા કોઈ બી કુટુંબની વ્યક્તિને મળતી ના જો. અને પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે. એટલા માટે હું તમને કહું છું કે તમારા ઇસ્માઇલને માટે, જો તમે પોક મૂકીને રડ્યા નથી ને, તો રડવાનું શરૂ કરો. તમારી મરિયમને માટે, તમારી રાહાબને માટે, કે તમારી સમૃદ્ધિ સ્ત્રીને માટે, તમારી સમૃદ્ધિ દીકરીને માટે, તમારી સમૃદ્ધિ ડોટર ઇન લોને માટે તમે પોક મૂકીને રડ્યા નથી. રડો. જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉતરી આવશે. દેવ ઉતરી આવશે. જેમ અહીંયા આગળથી બન્યું ને, એમ કુવા આગળ. આપણા કુવાઓનો અભ્યાસ કેટલો આશીર્વાદિત થયો પાછલા મહિનાઓમાં. અને આજે પણ એ જ બાબત મેં લીધી છે. કુવાની બાબત લીધી છે. હાગારના ઝરણાની બાબત મેં આજે નથી લીધી. હાગારના કુવાની બાબત લીધી છે. હોપલેસ નથી. ભલે આત્મિક રીતે મરી રહ્યા છે, હોપલેસ કેસ નથી. જેમ હાગારે કર્યું, પોક મૂકીને રડી, ત્યારે ઈશ્વરે વચમાં હાથ નાખ્યો. એમ આજે પણ જો તમે કદી તમારા ખોવાયેલા, મૃત્યુ પામી રહેલા, મૃત્યુની અણી આવેલા તમારા ઇસ્માઇલ કે તમારી સમૃદ્ધિ દીકરીને માટે રડ્યા નથી, પોક મૂકીને શરૂ કરો અને જુઓ ચમત્કાર, કે કેવું જીવન ઉતરી આવે છે એમનામાં, કેવું જીવન ઉતરી આવે છે. આજે હું બંધ કરતા પહેલા તમારા ઇસ્માઇલને માટે પ્રાર્થના કરવા માંગુ છું. યસ, હું બંધ કરું એ પહેલા હું તમારા ઇસ્માઇલને માટે પ્રાર્થના કરવા માંગુ છું. ભલે તમને લાગતું હોય કે મરણ પથારીએ છે, ભલે તમને લાગતું હોય કે આશા વગરનો કેસ છે, આજે થોડી મિનિટો લઈને તમારા ઇસ્માઇલને માટે હું પ્રાર્થના કરવા માંગુ છું. આજે થોડી મિનિટો લઈને હું તમારી સમૃદ્ધિ દીકરીને માટે પ્રાર્થના કરવા માંગુ છું, કે બધાને આપણે ઉચકી લઈએ, એમનો હાથ પકડીએ, છોડી ના દઈએ. આજે મુંબઈ, કલકત્તા અને બીજી જગ્યાએ એ મરી રહેલી છોકરીઓનો હાથ પકડાઈ રહ્યો છે, એમને ઉચકાઈ લેવામાં આવી રહી છે, તો કેવી બચી જાય છે. હાલેલુયા. એ જ રીતે આજે હું તમારા ઇસ્માઇલને માટે અને તમારી સમૃદ્ધિ દીકરીને માટે પ્રાર્થના કરવા માંગુ છું. આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પાપીઓના મિત્ર એવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આજે પિતાજી, મંગળવારની બપોરે હું મારા ભાઈ બહેનોના ઇસ્માઇલને લઈને તમારી પાસે આવ્યો છું. હું મારા ભાઈ બહેનોના ની સમૃદ્ધિ દીકરીને લઈને તમારી પાસે આવ્યો છું. પ્રભુજી, હું એમનો ઊંચકવા માંગુ છું. હું એમનો હાથ પકડવા માંગુ છું. હું એમને મરતા જોવા નથી માંગતો. હું એમને કબ્રસ્તાનમાં જોવા નથી માંગતો. હું એમને કબરમાં જોવા નથી માંગતો. પ્રભુ, હજુ શ્વાસ છે તો પ્રભુ મારી પ્રાર્થના છે, મને મદદ કરો પ્રભુ. અમારા ભાઈ બહેનોના ઇસ્માઇલમાં જીવન લાવવાને માટે મને મદદ કરો. મારા ભાઈ બહેનોની સમૃદ્ધિ દીકરીને જીવનમાં લાવવાને માટે મને મદદ કરો. મારી પ્રાર્થના છે આગ્રહથી પ્રભુ, આગ્રહથી પ્રાર્થના છે કે પ્રત્યેકને, જે કોઈને ઇસ્માઇલ છે ઘરમાં, જે કોઈને સમૃદ્ધિ દીકરી છે ઘરમાં, ઓ પ્રભુ, એ ભાઈઓ અને બહેનોને પણ મદદ કરો. ઓ પિતાજી, આજે માર્ચની 11 તારીખથી મારા ભાઈ બહેનોને મદદ કરો, કે પ્રભુ એમને માટે એ લોકો પોક મૂકીને રડી શકે, એટલું જ નહીં પણ એમને ઉંચકી શકે, એમનો હાથ પકડી શકે. ઓ પ્રભુ, કે જેથી તમે એમને જીવનનું પાણી, એ કૂવો બતાવી શકો, કે જે દ્વારા પ્રભુજી મશકની અંદર પાણી ભરીને એમના મરી રહેલા ઇસ્માઇલને, કે મરી રહેલી સમૃદ્ધિ દીકરીને એ પાણી આપી શકે, જીવનનું પાણી આપી શકે, અને એ લોકો જીવે અને બીજાઓને જીવન આપનાર બને. પ્રભુ, તમે કોઈનો નાશ નથી ઈચ્છતા, કોઈનો નહીં. ભલે ઘાસા વગરનું બહારથી લાગતું હોય, પણ તમે કોઈનો નાશ નથી ઈચ્છતા પ્રભુ. તો મારી પ્રાર્થના છે, આવો પવિત્ર આત્મા દેવ, આવો અને આ એક ભાઈ બહેનો પ્રભુ, કે જેઓને હું મારા કોમ્પ્યુટર ઉપર જોઈ રહ્યો છું, એમના ઇસ્માઇલને બચાવી લો, એમની સમૃદ્ધિ દીકરીને બચાવો, અને અમે તમારો પુષ્કળ આભાર માનીશું. તમારા પુત્ર પ્રભુ ઈસુ, તમારા હલવાન, અમારા બચાવનાર પ્રભુ ઈસુના નામમાં માગું છું.
સાંભળીને સ્વીકાર કરો, સાંભળીને સ્વીકાર કરો પ્રભુ, સાંભળીને સ્વીકાર કરો. આમેન, આમેન. Amen. 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 Amen.